વેલકમ ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે વાડી રિન્યુએબલ ટેકનોલોજીસ લિમિટેડ કંપનીનું એનાલિસિસ કરવા જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો કંપનીની કરંટ માર્કેટ પ્રાઇસ ₹805 છે. કંપની જે છે સોલાર સેક્ટરમાં કામ કરતી કંપની છે. આજે જે યુદ્ધ ચાલી રહ્યું છે ઈરાન, અમેરિકા, ઇઝરાયલ વચ્ચે, એના લીધે આ સ્ટોકમાં ખાસી ગિરાવટ જોવા મળી છે. કંપનીના કેટલાક બેઝિક પેરામીટરની વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો 8,300 કરોડનું કંપનીનું માર્કેટ કેપ છે. તો એક સ્મોલ કેપ સાઇઝની કંપની છે. કંપનીનો 1 વર્ષનો હાઈ ને 1 વર્ષનો લો તમે જોઈ શકો છો. તો કંપની અત્યારે પોતાના 52 વીકની લોની નજીક આવી રહી છે એમ કહી તો ચાલી જાય. કંપનીના પીઈની વાત કરીએ તો 20નો પીઈ દેખાઈ રહ્યો છે. આરઓઈ, આરઓસી બંને કંપનીના બહુ જ સરસ દેખાઈ રહ્યા છે. કંપની પાસે કર્જાની વાત કરીએ તો અહીં આપણને 81 કરોડનો કર્જો કંપની પાસે દેખાઈ રહ્યો છે. ડેટ ટુ ઇક્વિટી રેશિયો જે 1ની નીચે હોય તો બહુ સારો કહેવાય, જે અહીં ઓનલી 0.12 દેખાઈ રહ્યો છે, જે બહુ સારી વાત છે. પ્રોમોટર હોલ્ડિંગની વાત કરીએ તો 74.3%નું હોલ્ડિંગ દેખાઈ રહ્યું છે. ગીરવે રાખેલા શેરની કોઈ જ સમસ્યા નથી. અહીં તમે જોઈ શકો છો કે પ્લેટ પર્સન્ટેજ 0 દેખાઈ રહ્યું છે. હવે વાત કરીએ કંપનીના પીઈની તો અહીં કંપનીનો 20નો પીઈ છે, જે ઇન્ડસ્ટ્રી પીઈ જે છે 23.8 એના કરતાં ખાસો નીચે દેખાઈ રહ્યો છે. તો અકોર્ડિંગ ટુ પીઈ કંપનીનું વેલ્યુએશન ચીપ છે એમ કહી શકાય. પરંતુ આ સિવાય કંપનીનું ફંડામેન્ટલ એનાલિસિસ કરવું પણ જરૂરી છે, મેનેજમેન્ટ એનાલિસિસ કરવું પણ જરૂરી છે. મેનેજમેન્ટ એનાલિસિસ એ સિવાય કંપનીએ કોઈ ફ્રોડ કે સ્કેમ તો નથી કર્યું ને, એના માટે તમે ગૂગલમાં વાડી રિન્યુએબલ ટેકનોલોજીસ લિમિટેડની બાજુમાં ફ્રોડ કે સ્કેમ લખી શકો છો. ને પછી જે ગૂગલમાં અથવા ChatGPTમાં એઆઈ ટૂલ ChatGPT સિવાય પણ બીજા ગ્રોક, પરપ્લેક્સિટીનો યુઝ કરીને એમાં સર્ચ કરી શકો છો. મેનેજમેન્ટનું એનાલિસિસ કરવું જરૂરી છે. ફંડામેન્ટલ એનાલિસિસ આપણે અહીં કરી જ રહ્યા છે. ક્વાર્ટરલી રિઝલ્ટની વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો કે કંપનીનું ક્વાર્ટરલી રિઝલ્ટ જે છે સતત વધતું આપણને જોવા મળી રહ્યું છે. ડિસેમ્બર 2022માં જે 74 કરોડની સેલ્સ હતી તે અહીં 851 કરોડ પહોંચી ગઈ છે. કન્ટિન્યુઅસ અહીં સેલ્સમાં વધારો જોવા મળી રહ્યો છે ને એ જ વસ્તુ નેટ પ્રોફિટમાં દેખાઈ રહી છે. એનો મતલબ કંપની જે સેલ્સ જે છે એ નેટ પ્રોફિટમાં કન્વર્ટ કરી રહી છે. ફ્રેન્ડ્સ, આ પણ જાણવું જરૂરી છે. રેવન્યુ ને નેટ પ્રોફિટ બંને પેરેલલ વધવા જોઈએ, કેમ કે ઘણી કંપનીઓ જેમ કે ટાટા મોટર્સમાં તમે સેલ્સ પુષ્કળ દેખાશે પરંતુ નેટ પ્રોફિટ જે છે એટલું નહીં દેખાશે. પરંતુ એ કંપની એ જે સેલ્સ જે છે એને નેટ પ્રોફિટમાં કન્વર્ટ કરે એ પણ બહુ જરૂરી છે. પીએનએલની વાત કરીએ તો પીએનએલ તમે અહીં જોઈ શકો છો. 2018ની અંદર વાત કરીએ તો સેલ્સ જે 2 કરોડની હતી એ અહીં અત્યારે 2706 કરોડ પહોંચતી જોવા મળી રહી છે. તો અહીં બિઝનેસમાં ખાસો વધારો જોવા મળી રહ્યો છે. નેટ પ્રોફિટ તમે જોઈ શકો છો, જે માઇનસમાં નેટ પ્રોફિટ હતું તે 400ને ક્રોસ કરી રહ્યું છે. તો ફ્રેન્ડ્સ, ગ્રાઉન્ડ લેવલે બિઝનેસ તો બહુ સ્ટ્રોંગ છે ને વોરેન બફેટજીનું પણ કહેવું છે કે બિઝનેસને ટ્રેક કરવો. માર્કેટ શોર્ટ ટર્મમાં ઇમોશનલ આવે, ઇરેશનલ આવે. જેમ કે અત્યારે જુઓ યુદ્ધના લીધે પણ માર્કેટ પડી રહ્યું છે. તો ઇન શોર્ટ અત્યારે શોર્ટ ટર્મમાં શેર પ્રાઇસ જે ક્યારેય જસ્ટિફાઈ નથી થતી. લોંગ ટર્મમાં હા પણ એ બિઝનેસને ફોલો કરે છે. અહીં આપણે જોશું તો 5 વર્ષનો બિઝનેસ જે છે એક્સલન્ટ દેખાઈ રહ્યો છે. 3 વર્ષમાં પણ પરિસ્થિતિ છે અને કરંટ સિચ્યુએશનમાં પણ બિઝનેસ બહુ સરસ દેખાઈ રહ્યો છે. તો ફ્રેન્ડ્સ, બિઝનેસ એક્સલન્ટ છે છતાં શેર પ્રાઇસ નીચે આવી રહી છે. તો આવી જ કંપનીઓ આપણે શોધવાની હોય છે ને એની અંદર એન્ટર થવાનું હોય છે, કેમ કે ફ્યુચરમાં આવી કંપનીઓમાં આપણને પ્રોફિટ ગ્રોથ મળતો જ હોય છે. આપણે ખાલી ધીરજ રાખવાની હોય છે. ફ્રેન્ડ્સ, રિઝર્વની વાત કરીએ તો કંપની પાસે રિઝર્વ જે છે 600 કરોડની ઉપર દેખાઈ રહ્યું છે. બોરોઈંગની વાત કરીએ તો કંપની પાસે કર્જો આપણે જે કીધું એ પ્રમાણે 81 કરોડનો નેગ્લિજિબલ કર્જો દેખાઈ રહ્યો છે. એ સિવાય કંપની પાસે કેશની વાત કરીએ તો કેશ ઇક્વિવલન્ટ તમે જોઈ શકો છો 195 કરોડનું કંપની પાસે કેશ દેખાઈ રહ્યું છે. કેશ ફ્લો સ્ટેટમેન્ટ બહુ જ મહત્વનું છે ફ્રેન્ડ્સ, જે અહીં પોઝિટિવ દેખાઈ રહ્યું છે. આ કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં પણ કેશ ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી બહુ જ મહત્વનું છે. ને વાત કરીએ સેલ હોલ્ડિંગ પેટર્નની તો અહીં તમે જોઈ શકો છો કે પ્રોમોટરનું હોલ્ડિંગ 74%, ફોરેન ઇન્વેસ્ટરનું હોલ્ડિંગ ધીમે ધીમે વધી રહ્યું છે. મ્યુચ્યુઅલ ફંડનું હોલ્ડિંગ પણ ધીમે ધીમે વધી રહ્યું છે. તો ફ્રેન્ડ્સ, ઓવરઓલ જોતાં કંપની ફંડામેન્ટલી બહુ સ્ટ્રોંગ દેખાઈ રહી છે. મેનેજમેન્ટ પણ કંપનીનું સારું છે. વારીનું બ્રાન્ડ નેમ કંપની સાથે છે ને અત્યારની પ્રાઇસની વાત કરીએ તો અકોર્ડિંગ ટુ પીઈ જે છે કંપનીનું વેલ્યુએશન ચીપ છે. એ સિવાય ગ્રોથને અકોર્ડિંગ પર આપણે વેલ્યુએશન કાઢીએ તો ગ્રોથને અકોર્ડિંગ પર અહીં આપણે વેલ્યુએશન ખાસું ચીપ દેખાઈ રહ્યું છે. તો પ્રાઇસ જે છે કંપનીની હાલના તબક્કે અંડર વેલ્યુડ છે. ઓવર વેલ્યુડ તો બિલકુલ નથી, ફેર પણ નથી, અંડર વેલ્યુ છે. તો આ સ્ટોકને તમે વોચલિસ્ટમાં રાખી શકો છો. પરંતુ નોલેજને, એક્સપિરિયન્સને અકોર્ડિંગ મારો અંગત ઓપિનિયન છે. તમારે ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લેવી, તમારું ખુદનું રિસર્ચ પણ કરવું. આવા બીજા સ્ટોકમાં હું તમારા માટે લેતો આવીશ. હાલ આ વિડીયોમાં આટલું જ. ને તમારા માઇન્ડમાં કંઈ ચાલતું હોય તો કમેન્ટ સેક્શનમાં લખી શકો છો. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ઓલ.